કેમ છો મારા વાળા બાળકો? મજામાં છો ને? આજે હું ચેપ્ટર નંબર 8 હું તો મોટો થઈશ એનો પાર્ટ 2 લઈને આવી રહી છું. તો આપણે જોઈશું પેજ નંબર 86 પર જુઓ, ઓળખો અને રંગ પૂરો. તો તમારે શું કરવાનું છે કે ઓળખવાનું છે કે કયો લેટર છે અને એની બાદ એની અંદર જે છે લેટર એમાં કલર પૂરવાના રહેશે. તો નીચે જ આપેલો છે બાળકો, ઉપર જભલાના જમાંથી જેટલા જ હોય એ જમાં તમારે રંગ પૂરણી કરવાની રહેશે. રંગ કરવાનું તો તમને ગમે જ છે ને? વેરી ગુડ. નેક્સ્ટ જુઓ, હળ. હળનો હ આપેલો છે. તો આપણે હળના કેટલા હ આપેલા છે? 1, 2, 3. તો તમારે કોઈ પણ તમારો મનગમતો કલર લઈ અને પછી શું કરવાનું છે? માં કલર પૂરવાનો રહેશે. વેરી ગુડ. હવે ત્યારબાદ જુઓ, કયું ચિત્ર આપેલું છે બાળકો? ઘરનો ઘ. ઘર સુંદર છે ને? હા. તો હવે ઘરના ઘમાં આપણે ઘ શોધવાનો છે. આ દ્વારા તમે આ રીતે ઓળખ પણ કરી શકો છો કે ઘ કઈ રીતે લખી શકાય છે. તો અહીં જુઓ, ઘ કેટલા આપેલા છે બેટા? તો અલગ અલગ કલર પણ તમે કરી શકો છો. નેક્સ્ટ જુઓ, અળ. નળ. અળ. તો અળ આપેલો છે. તો હવે નળનો અળ કેટલા અળ આપેલા છે એ જુઓ. તો ઈયળ જેવું દેખાય છે? હા. એ અળ તમારે શું કરવાનું છે? એમાં કલર પૂરવાના છે. તો આ રીતે કલર પૂરો અને મજાથી આવી રીતે શબ્દો શીખો. હવે જુઓ, પેજ નંબર 87. પેજ નંબર 87. હવે ત્યાં દેખાય છે એક મટકા ઉપર બીજું મટકું, બીજા મટકા ઉપર ત્રીજું મટકું, ત્રીજા મટકા ઉપર ચોથું મટકું. હવે આ બધા મટકાઓ જ્યારે ભેગા થાય એને ઉત્તરડ કહેવાય. હવે શું કરવાનું છે? આપણે શોધવાનું છે. તો ઉપરથી લઈને નીચે સુધી શોધો અને કલર કરો. નેક્સ્ટ હવે જુઓ, ઊન આપેલું છે. અત્યારે શિયાળો ચાલી રહ્યો છે, આપણે ઊનના વસ્ત્રો પહેરીએ છીએ. હવે શોધો. તો અહીં કેટલા આપેલા છે એ જુઓ બાળકો. અને દરેક જગ્યાએ એવી રીતે કલર પૂરણી કરો. સરસ. આ રીતે તમારે કલર પૂરવાનું રહેશે. બાળકો, મજા આવે છે ને? હા. હવે સાંભળો અને બોલો. તો તમારે શું કરવાનું છે? સાંભળવાનું છે અને ત્યારબાદ શું છે? મારી પાછળ ને પાછળ બોલવાનું છે. હળ ચલાવે, ખેડૂત હળ ચલાવે, ખેતર ખેડી અનાજ પકવે, ખેડૂત ખેતી કરે. કાતર રાખે, કાંસકી રાખે, વાળંદ વાળ કાપે. તો અહીંયા વાળંદની વાત કરવામાં આવી છે, પહેલાં ખેડૂતની વાત કરવામાં આવી હતી. દરજી જબલું બનાવે, ખમીસ સીવે બટન ટાંકે, દરજી સલવાર બનાવે. તો આ દરજીની વાત કરવામાં આવી છે. એરણ પર ઘા કરે, લુહાર ખિલ્લા ઘડે, લુહાર દાતરડું ઘડે, લુહાર કોદાળી ઘડે. અહીં લુહારની વાત કરવામાં આવી છે. સહુના કામ સારા, સહુના કામ મોટા. દરેક જગ્યાએ દરેક વ્યક્તિ મહત્વની હોય છે. હવે જુઓ, પેજ નંબર 9090 પર વાંચો અને લખો. ઝાડ, હરણ, હુકમ, ઘર, ઘુવડ. ત્યારબાદ જુઓ, ઘડિયાળ, નળ, ઉતરડ, ઉજાસ, ઊન. આ રીતે તમારે સામે પણ લખવાના રહેશે, નોટબુકમાં પણ લખવાના છે. ગોવાળ ગાય ચારે, ખેડૂત ખેતર ખેડે, લુહાર દાતરડું ઘડે,
વણકર કાપડ વણે અને કડિયો મકાન ચણે. નીચે જે લાઈન આપેલી છે તેમાં લખવાનું રહેશે. જોડકણા સાંભળો, ગાઓ અને ચિત્ર શોધી ચોંટાડો. બાજુમાં જે બોક્સ આપેલું છે એમાં તમારે ચિત્ર ચોંટાડવાના રહેશે. હવે તમારે જોવાનું છે કે કેવું ચિત્ર છે, શાનું છે. પહેલાં સાંભળો અને પછી જુઓ. હળ ચલાવે ખેતર ખેડે, માટી ખાતર નાખે, ઠંડી ગરમી સહન કરીને ધરતી લીલી રાખે. આ કોણ છે બાળકો? ખેડૂત. જે હળ ચલાવે છે, માટી ખાતર નાખે છે, ઠંડી ગરમી સહન કરે છે અને લીલી રાખે છે ધરતી. લાંબી લાકડી ખભે રાખી, ગોવાળ ગાયો ચારે, પેટ ભરીને ઘાસ ચરાવી સાંજે પાછો આવે. અહીંયા કોની વાત કરવામાં છે? ગોવાળની વાત કરવામાં આવી છે. નેક્સ્ટ. છાતી ઉપર ભૂંગળી મૂકે, ડોક્ટર તાવ માપે, જીભ તાપાસે, આંખ તપાસે, પછી દવા આપે. અહીંયા ડોક્ટરની વાત કરવામાં આવેલી છે. ભારે મોટો ઘણનો ઘા, એરણ માથે પડતો, લુહાર ટીપે ગરમ લોઢું, ખિલ્લા સાંકડી ઘડતો. અહીં લુહારની વાત કરવામાં આવેલી છે. નેક્સ્ટ જુઓ બાળકો. સુથાર ભાઈ લાકડું લઈને કરવત વડે કાપે, ટેબલ ખુરશી કરવા માટે આડું ઊભું માપે. અહીં સુથારની વાત કરવામાં આવેલી છે. નેક્સ્ટ બાળકો જુઓ. દરજી મારું શર્ટ સીવે ને ઉપર બટન ટાંકે, બેન માટે ઘાઘરી સીવે, ઉપર આભલા રાખે. અહીં દરજીની વાત કરવામાં આવેલી છે. કુંભારની લાકડીએ કેવો ચાકડો ફરતો જાય, કુંડી કુંડી મટકા સાથે દોણા દોણી થાય. અહીં બાળકો કુંભારની વાત કરવામાં આવેલી છે. કડિયો મોટો કારીગરને મકાન મોટા બાંધે, ઈંટો ઉપર ઈંટો રાખી સિમેન્ટ વડે એ સાંધે. અહીં કડિયાની વાત કરવામાં આવેલી છે. બાળકો તમારે ચોંટાડવા બીજા નવા ભાગ સાથે ફરી મળીશું. થેન્ક યુ એન્ડ ગોડ બ્લેસ યુ ઓલ.